સુરતના ઉધના વિસ્તારમાં જાહેર પરિવહન સમાન BRTS બસમાં મારામારીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા ઈસમોએ નજીવી બાબતે એક યુવક પર ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। હુમલા બાદ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા, જ્યારે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। બસમાં બનેલી આ ઘટનાને પગલે મુસાફરોની સુરક્ષા પર સવાલ ઉઠતા ઉધના પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી હતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરી હતી। પોલીસની સઘન કાર્યવાહી દરમિયાન આ હુમલામાં સંડોવાયેલો મુખ્ય આરોપી દશરથ વાઘ અને તેમની સાથેના એક સગીરને ઝડપી પાડવામાં આવ્યો છે। હાલ પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને આગળની તપાસ હાથ ધરી છે। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યારે BRTS બસ જઈ રહી હતી ત્યારે ઘટના સામે આવી હતી કે બસમાં જે મુસાફરી કરી રહ્યા હતા એમાં જે પોકેટ ચોર હતા એ પોતાની સાથેના બાળ કિશોર છે એને સાથે રાખી અને જે ફરિયાદી છે એનો મોબાઈલ સ્નેચ કરવાનો પ્રયત્ન કરતા ત્યાં ઝપાઝપી થઈ હતી અને પોતાની પાસે રહેલા ચપ્પુથી એણે પગમાં ઈજા પણ પહોંચાડેલી હતી ફરિયાદીને। જે બાબતે બસમાં પણ ખાસી બધી આ લોકો વચ્ચે સંઘર્ષ થયો અને જ્યાં બસ ઊભી રહી ત્યાં એ લોકો ઉતરી ગયા હતા અને જે ફરિયાદી છે એ પોલીસ સ્ટેશને આવ્યા હતા। બસ એકચ્યુઅલી ડિંડોલી વિસ્તાર થઈ અને ઉધનામાં એન્ટ્રી થઈ અને આગળ જઈ રહી હતી। આ ઘટના બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે અને જેમાં જે મેઇન આરોપી છે દશરથ વાઘ, જેને અમે અટક કરેલ છે। અગાઉ પણ એ ચોરીમાં અને નાની મોટી ચોરીમાં એ સંડોવાયેલો છે અને એની સાથે એક બીજો કાયદાના સંઘર્ષમાં રહેલો એક બાળ કિશોર પણ છે। આ બંનેમાંથી અમે જે દશરથ વાઘ છે એનો અમે અટક કરેલ છે।